કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? તમે બધા સરસ રીતે વિડીયો લેક્ચર દ્વારા અભ્યાસ કરી રહ્યા છો. આપણે અગાઉ જેટલા પણ વિડીયો લેક્ચર્સ જોયા છે તેમાંથી આપણે 7મા પાઠ સુધી થિયરિકલ મુદ્દાઓ પૂરા કર્યા છે. તમને બધાને મિત્રો આગળનો વિડીયો લેક્ચર તમે જોયો હશે તો તેમાં તમે ભાગીદારી પેઢીનું વિસર્જન કરતી વખતે માલ મિલકત નિકાલ ખાતું કેવી રીતે બનાવવામાં આવે છે તેનો સંપૂર્ણ અભ્યાસ આપણે કરેલો હતો. આપણે એવું વિચારેલું, ફરીથી થોડું સહેજ પુનરાવર્તન કરી લઈએ કે પાકા સરવૈયામાંથી તમામ મિલકતો બંધ કરી તેને વિસર્જન વખતે બનતા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખાય છે અને પાકા સરવૈયામાંથી તમામ દેવાના ખાતા વિસર્જન વખતે બનતા માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખાય છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે માલ મિલકત નિકાલ ખાતાના નમૂનામાં કરેલી હતી. ત્યારબાદ મિલકતોનું વેચાણ થાય છે અને તેમાંથી દેવાની ચૂકવણી થાય છે. તો હવે આ જે થિયરિકલ મુદ્દો આપણે જોયો છે તેને ધ્યાનમાં લઈને આપણે વ્યવહારો શરૂ કરીએ. આ ચેપ્ટરમાંથી માત્ર આમનોંધ પૂછાય છે, એટલે તમારે આમનોંધ લખવા માટેની બરાબર તૈયારી કરવી પડે. અહીંયા લખ્યું છે, પહેલો મુદ્દો ધ્યાન આપજો. વિસર્જન વખતે હું જે વ્યવહાર લખું છું તેના ઉપર ધ્યાન આપજો. વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન 1,00,000 રૂપિયા અને રોકાણો 50,000 બતાવેલા છે. તેના અનુક્રમે ₹80,000 અને ₹60,000 ઉપજ્યા. આની તમારે આમનોંધ લખવાની છે. આ વ્યવહારની બરાબર ધ્યાન આપજો. પાકા સરવૈયામાં બતાવેલી મિલકતોને તમારે પહેલાં બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખવી પડે. ત્યાર પછી તેનું આપણે વેચાણ કર્યું છે, એટલે એનો જવાબ માટે પહેલી આમનોંધ આવશે. તમારે ખાના આમનોંધ માટેના દોરીને જ આમનોંધ લખવાની. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,50,000 તે જમીન ખાતે 1,00,000 અને તે રોકાણો ખાતે 50,000. તો આ પ્રમાણે પહેલાં તમે બે મિલકતોને બંધ કરીને માલ મિલકત ઉધાર લાવ્યા અને પછી તેનું વેચાણ કર્યું. 80,000 વત્તા 60,000 1,40,000 મળ્યા, એટલે તેની નોંધ આવે. રોકડ ખાતે ઉધાર 1,40,000 તે માલ મિલકત નિકાલ ખાતે 1,40,000. તો આ પ્રમાણે તમારે પહેલાં વ્યવહારની બે આમનોંધ થઈ. આ પ્રમાણે તમારે બધી ગણતરીઓ કરવાની છે. બીજો એક વ્યવહાર છે જેને તમે વધારે સારી રીતે સમજવાનો છે. ધ્યાન આપજો. વ્યવહાર નંબર 2. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો ₹4,00,000 છે. જેમાંથી ચાલુ મિલકતો
40% છે, જેમાં રોકડનો ₹20,000નો સમાવેશ થાય છે. પ્રશ્ન લખી રહ્યો છું, પછી તેની સમજૂતી આપીશું અને ત્યારબાદ જવાબ લખીશું. સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી જ્યારે ચાલુ મિલકતોના 80% રકમ ઉપજી. આખો વ્યવહાર છે બેન. તો તમારે પહેલાં તો ચાલુ મિલકતો અને સ્થિર મિલકતોની કિંમત શોધવી પડશે અને ત્યારબાદ તમારે તેના કેટલા મળે તેની ગણતરી કરવી પડે. હવે જુઓ, ધ્યાન આપજો. ધંધામાં કુલ મિલકતો 2 લાખ રૂપિયા છે. તેના 2 ભાગ પાડવાના છે. 40% પ્રમાણે ચાલુ મિલકતોની રકમ આવે 80,000 અને 60% પ્રમાણે 1,20,000. આ સ્થિર મિલકત કહેવાય અને આ ચાલુ મિલકતો છે. હવે 80,000માં 20,000 તો રોકડ શિલ્લક છે, તો -20,000 રોકડ, એટલે ખરેખર ચાલુ મિલકતો 60,000 રૂપિયાની છે અને સ્થિર મિલકતો 1,20,000ની છે. આ સમજૂતી તમને બરાબર ખબર પડી હશે કે 2 લાખમાંથી 60,000 રૂપિયા ચાલુ મિલકતોની કિંમત છે અને 1,20,000 સ્થિર મિલકતોની કિંમત છે. હવે આપણે અહીંયા લખીએ કે ચાલુ મિલકતો 60,000 છે અને સ્થિર મિલકતો 1,20,000 છે. ત્યાર પછી એવું કહ્યું છે કે સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી. 120% એટલે 20% વધારે મળ્યા, એટલે એના 20% આપણે કરીએ તો 24,000 રૂપિયા વધારે મળે છે, એટલે 1,44,000 રૂપિયા રકમ ઉપજે છે સ્થિર મિલકતોની. અને ચાલુ મિલકતોમાં 80% એટલે કે 12,000 રૂપિયા ઘટાડો થાય છે અને 48,000 રૂપિયા તમને તેના મળે છે. 60,000 અને 1,20,000ની મિલકતોમાંથી 48,000 ને 1,44,000 ઉપજે છે. જવાબ પહેલાં મિલકતોને બંધ કરવા માટેની નોંધ કરવી પડશે. તો એની નોંધ આવે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ મિલકતો ખાતે તે સ્થિર મિલકતો ખાતે. ચાલુ મિલકતોની રકમ છે 60,000, સ્થિર મિલકતોની કિંમત છે 1,20,000, કુલ 1,80,000. બાબત જે લખવી હોય તો ચાલુ અને સ્થિર મિલકતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા તેના. તો આ પહેલી આમનોંધ થઈ. હવે બીજી આમનોંધ, તેના આપણને મળે છે 48,000 અને 1,44,000 રૂપિયા આપણને તેના મળે છે. તો બંનેનો સરવાળો થઈને જે રકમ આવે તે રકમ તમારે 1,92,000 છે, તો એની નોંધ આવશે. રોકડ ખાતે ઉધાર 1,92,000 તે માલ મિલકત નિકાલ ખાતે 1,92,000. તમારે એવું લખાશે મિલકત વેચાણના ઉપજ્યા તેના. તો આ પ્રમાણે આ ગણતરી પૂરી થાય. તમારે બરાબર ધ્યાન રાખવાનું કે પહેલાં તમારે કેટલા રૂપિયાની રકમની મિલકતો છે અને કેટલા રૂપિયા તમને તેના મળે છે, એ પ્રમાણે તમારે ગણતરી કરવાની થશે. એટલે એ પ્રમાણે તમારે મિલકતોની કિંમત થઈ. મેં 2 લાખની ગણતરી કરી છે, ધ્યાન આપજો મિત્રો. એટલે અહીંયા આપણે રકમમાં ફેરફાર કરી દઈએ છીએ કે 2 લાખ રૂપિયાની મિલકતો છે, એટલે કુલ મિલકતો 2 લાખ છે
જેમાંથી 2 લાખમાંથી 40% પ્રમાણે 60,000 રૂપિયા ચાલુ મિલકતોના અને 1,20,000 રૂપિયા સ્થિર મિલકતોના આવ્યા છે. ત્યાર પછી ત્રીજો વ્યવહાર છે વ્યવહાર નંબર 3. પેઢીના વિસર્જન વખતે ચોપડે કિંમત 70,000 છે. પેઢીના વિસર્જન વખતે યંત્રની ચોપડે કિંમત રૂપિયા 70,000 છે. એક ભાગીદાર તેને રૂપિયા 78,000 લઈ જાય છે. યંત્ર 70,000 રૂપિયાનું છે અને તેમાંથી એક ભાગીદાર તેને 78,000 લઈ જાય છે. તો પહેલાં તો યંત્ર બંધ કરવાની તમારે નોંધ લખવી પડે. એટલે તે નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 70,000 તે યંત્ર ખાતે 70,000. એટલે લખાશે યંત્ર ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા. અને પછી તેમાંથી 78,000 રૂપિયામાં એક ભાગીદાર લઈ જાય છે. એટલે 78,000 રૂપિયા ભાગીદારનો ઉપાડ છે. તો ઉપાડ ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય એ નોંધ આવશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર 78,000 તે માલ મિલકત નિકાલ ખાતે 78,000 ભાગીદારનો ઉપાડ. તો આમ બાબત જે સાથે તમારે ખાના દોરીને આમ નોંધ લખવાની થાય છે. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. બરાબર. આગળ આપણે વિચાર કરીએ. બીજો એક વ્યવહાર છે વ્યવહાર 4. પેઢીનો વિસર્જન ખર્ચ સોરી 20,000 થયો. પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 રૂપિયા થયો છે. એટલે ધંધા માટે તે ખર્ચ છે અને ધંધાનો ખર્ચ હંમેશા ઉધાર થશે. તો અહીંયા નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000 તે રોકડ બેંક ખાતે 20,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે 20,000. સોરી મિત્રો, થોડી શરદી થયેલી છે એના કારણે. તો આ પ્રમાણે તમારે ખર્ચની નોંધ ઉધાર કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને રોકડ બેંક ખાતે જમા 20,000 રૂપિયાથી આ નોંધ થશે. તો આ પ્રમાણે તમારે વિસર્જન માટેના વ્યવહારોને પહેલાં માલ મિલકત નિકાલ ખાતે લાવવા માટેની નોંધ કરવાની અને ત્યાર પછી તેનું ખરીદ વેચાણ કરવાનું છે. આગળ આપણે વિચારીએ. વ્યવહાર છે તમને અગાઉ વાત કરી હતી કે અદૃશ્ય મિલકતો હોય અને તેની ઉપજ અંગે કોઈ સૂચના ના હોય તો તેનું કંઈ જ મળતું નથી. વ્યવહાર નંબર 5. વિસર્જન વખતે મિલકતો નીચે પ્રમાણે છે. મકાન રૂપિયા 2 લાખ, ફર્નિચર રૂપિયા 40,000, પાઘડી રૂપિયા 20,000, યંત્રો રૂપિયા 30,000,
આ પ્રમાણે 4 પ્રકારની મિલકતો ધંધામાં છે. હવે તેમાંથી તમને કયું છે? મકાનના રૂપિયા 2,20,000, ફર્નિચરના 50,000 અને યંત્રોની ચોપડે કિંમત ઉપજી. અહીંયા સુધી તમને લખીને આપેલું છે. હવે તમારે આને પહેલાં તો એ વિચારવું પડે કે 4 પ્રકારની મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લાવવા પડશે. એટલે પહેલી નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મકાન ખાતે, તે ફર્નિચર ખાતે, તે પાઘડી ખાતે અને તે યંત્રો ખાતે. મકાનની રકમ 2 લાખ રૂપિયા છે, ફર્નિચરની કિંમત 40,000 છે, પાઘડીના 20,000 છે અને યંત્રોના 30,000 છે. 40, 60, 90, 2,90,000 રૂપિયાની મિલકતો તમે બંધ કરી. પછી તમારે તેના ઉપજે છે. તો જુઓ, મકાનના 2,20,000 મળે છે, ફર્નિચરના 50,000 મળે છે, યંત્રની ચોપડી કિંમત એટલે પૂરેપૂરા 30,000 મળે છે. પરંતુ પાઘડીની ઉપજ અંગે કંઈ જ કહ્યું નથી. પાઘડીની ઉપજ અંગે કંઈ ના કહ્યું હોય અને પાઘડી અદૃશ્ય મિલકત છે એટલે તેનું કશું જ નહીં મળે તેમ સમજીને તમારે નોંધ કરવાની. એટલે અહીંયા તમારી નોંધ આવશે, રોકડ ખાતે ઉધાર. રકમ આ રીતે લખાશે, 2,20,000 વત્તા 50,000 વત્તા 30,000 એટલે 3 લાખ રૂપિયા તમને મળે છે. તે માલ મિલકત નિકાલ ખાતે 3 લાખ. અને પછી તમારે નોંધ કરવાની, પાઘડી અદૃશ્ય મિલકત હોવાથી તેની ઉપજ નહીં થાય તેમ સમજાશે. તો આ પ્રમાણે તમારે પાઘડીની અલગથી એક સેપરેટ નોંધ લખી દેવાની અને આ દાખલો પૂરો થયો. મૂળ સિદ્ધાંતો તમારે બરાબર યાદ રાખવાના છે કે મિલકતોના ખાતા બંધ કરવાના છે અને પછી તેનું વેચાણ કરવાનું છે. આગળ વ્યવહાર નંબર 6, ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત રૂપિયા 12,000 પૈકી 10,000 રૂપિયા પરત મળ્યા. પહેલાં તમે 12,000 રૂપિયા નુકસાન તરીકે માંડી વાળ્યા હતા, તેમાંથી અત્યારે તમને 10,000 રૂપિયા પરત મળે છે. તો ગાલખાતનો આમ નોંધ લખવાની જરૂર નથી, પરંતુ તેના જે રકમ મળે છે તેની તમારે નોંધ કરવાની થશે. તો એની નોંધ આવે, રોકડ મળે છે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે અને 10,000 રૂપિયાથી તે વ્યવહાર લખાશે. બાબત જે ગાલખાત પરત ના મળ્યા તેના. આ પ્રમાણે તમારે 6થો વ્યવહાર પૂરો થયો. બરાબર ધ્યાન રાખજો મિત્રો કે કઈ રીતે કઈ નોંધ થઈ રહી છે. 7મો વ્યવહાર છે, વ્યવહાર નંબર 7, પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલી નથી, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના
₹35,000 ઉપજ્યા. પાઘડી બતાવેલી નથી, પરંતુ વિસર્જન વખતે તેના ₹35,000 આપણને મળે છે. ₹35,000 મળે છે એનો મતલબ કે તમારા ત્યાં ધંધામાં ₹35,000 રોકડા આવે છે. તો એની નોંધ આવશે. રોકડ આવે તો ઉધાર થાય, એટલે નોંધ આવે રોકડ ખાતે ઉધાર 35,000. તે માલ મિલકત નિકાલ ખાતે 35,000. બાબત જે લખાશે પાઘડી વેચાણના ઉપજ્યા તેના. તો આ પ્રમાણે વ્યવહાર નંબર 7 પૂરો થયો. હવે વ્યવહાર 8. એક ભાગીદાર નરેશ ₹30,000 દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. બરાબર સમજો. ધંધાનું દેવું છે દેવી હુંડી, અને એ દેવી હુંડી એક ભાગીદાર પોતે ચૂકવવાનું સ્વીકારે છે. એનો અર્થ કે તમારે જે દેવી હુંડી નામનું દેવું છે તે પૂરું થાય છે, અને ભાગીદારને તમારે રકમ આપવાની છે. તો દેવું બંધ કરવા માટે તમારે પહેલાં તો નોંધ કરવી પડે. દેવી હુંડી ખાતે ઉધાર 30,000. તે માલ મિલકત નિકાલ ખાતે 30,000. આનો અર્થ કે તમે દેવી હુંડી નામનું દેવું બંધ કર્યું. એટલે એની બાબત જે લખવી હોય તો લખી શકાય, જેથી તમને ખબર પડે કે દેવી હુંડી ખાતું બંધ કર્યું. પછી બીજી નોંધ. હવે તે ભાગીદાર પોતે ચૂકવવાનું સ્વીકારે છે, એનો મતલબ કે તમારે ભાગીદારના મૂડી ખાતે તે રકમ જમા આપવી પડે. એટલે અહીંયા નોંધ આવશે બીજા માટેની નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000. તે ભાગીદારનું નામ નરેશ છે. તે નરેશના મૂડી ખાતે 30,000. બાબત જે લખાશે ભાગીદાર નરેશે દેવી હુંડી ચૂકવવાનું સ્વીકાર્યું તેના. તો પહેલાં આપણે દેવી હુંડી નામનું દેવું ખાતું બંધ કર્યું, અને ખાતું બંધ કરવા માટે દેવું ઉધાર થઈ અને માલ મિલકત નિકાલ ખાતે જમા લાવ્યા. ત્યાર પછી તેનું વેચાણ નથી કરતા, તેની ચૂકવણી નથી કરતા, પરંતુ ભાગીદાર તેને ચૂકવે છે. એટલે આપણે ભાગીદારના મૂડી ખાતે તેને જમા કર્યા અને માલ મિલકત નિકાલ ખાતું બંધ કર્યું. તો આ પ્રમાણે તમારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે નરેશના મૂડી ખાતે નોંધ થશે. અને વ્યવહાર નંબર 8 પૂરો થયો. હવે ધ્યાન આપજો, બરાબર સારો વ્યવહાર છે. વ્યવહાર નંબર 9. પેઢીના વિસર્જન સમયે દેવાદારો ₹80,000 અને લેણદારો ₹40,000 છે. દેવાદારોની રકમ 80,000 છે અને લેણદારોના ₹40,000 છે. ભાગીદાર પ્રતીક %20 ઓછી કિંમતે દેવાદારો લઈને લેણદારોને ચૂકવે છે. પહેલાં તો તમારે આ વાક્ય રચના સમજવી પડે કે આ કહેવા શું માગે છે. આપણા દેવાદારો છે એટલે આપણું લેણું છે, અને એ લેણું છે ₹80,000, અને લેણદારો એ આપણું દેવું છે જેની રકમ છે 40,000. એટલે કે આપણે ₹80,000 ગ્રાહકો પાસેથી લેવાના છે અને ₹40,000 વેપારીઓને ચૂકવવાના છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે. એનો અર્થ કે ધંધાનું જે લેણું છે
તે લેણું ભાગીદાર પોતે લઈ લે છે. એટલે કે હવે તે લેણું ભાગીદારનું થશે, એટલે કે ભાગીદાર માટે તે ઉપાડ થયો. એટલે દેવાદારો લઈ જાય છે એટલે ભાગીદારે ઉપાડ કર્યો છે તેમ સમજવાય. એટલે એટલી રકમ તેના મૂડી ખાતે ઉધાર કરવી પડે અને તે લેણદારોને ચૂકવે છે. એનો મતલબ કે જે દેવું ધંધાએ ચૂકવવાનું હતું તે ભાગીદાર ચૂકવે છે. એટલે ભાગીદારના મૂડી ખાતે એટલા રૂપિયા તમારે જમા કરવા પડે. તો આ પ્રમાણે તમારે દેવાદારો અને લેણદારોની રકમને નોંધવા માટે આમ નોંધ લખવી પડશે. પહેલાં દેવાદારો અને લેણદારોનું ખાતું બંધ કરવાની નોંધ કરવાની અને પછી આગળ ગણતરી વિચારવાની. તો પહેલી નોંધ આપણે વિચારીએ, અહીંયા ધ્યાન આપજો. પહેલી નોંધ છે દેવાદારને બંધ કરવા માટેની નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે, એટલે કે દેવાદારોનું ખાતું બંધ કર્યું 80,000 રૂપિયાથી. પછી લેણદારોનું ખાતું બંધ કરવાનું છે તો એની નોંધ આવશે લેણદાર ખાતે ઉધાર 40,000 તે માલ મિલકત નિકાલ ખાતે 40,000. એટલે કે મિલકતો બંધ કરીને ઉધાર લાવ્યા, દેવું બંધ કરીને જમા લાવ્યા. ત્યારબાદ ભાગીદાર 80,000માંથી 20% પ્રમાણે 16,000 બાદ કરીએ તો 64,000 રૂપિયામાં ઉપાડ કરે છે. તો 64,000 રૂપિયા જે ઉપાડ છે તે ભાગીદારનું નામ પ્રતીક છે તેના મૂડી ખાતે ઉધાર થશે. એટલે અહીંયા નોંધ આવશે પ્રતીકના મૂડી ખાતે ઉધાર 64,000. તમારી સમજણ માટે લખું છું 80,000માંથી 16,000 બાદ કર્યા 20% પ્રમાણે અને 64,000 રૂપિયાનો ઉપાડ થયો તે માલ મિલકત નિકાલ ખાતે 64,000. એટલે ભાગીદારે ઉપાડ કર્યો. અને ચોથી નોંધ તે આપણા લેણદારોને ચૂકવે છે તો એ રકમની નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 તે પ્રતીકના મૂડી ખાતે 40,000. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 તે પ્રતીકના મૂડી ખાતે 40,000. તો આ પ્રમાણે તમારી નોંધ થઈ. આગળ આપણે બીજા વ્યવહારો તરફ નજર કરીએ તો અહીંયા બીજો વ્યવહાર છે વ્યવહાર 10. ભાગીદાર વિજય પેઢીની વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારે છે. પેઢીને બંધ કરાવવાની જે કાર્યવાહી થાય છે તે ભાગીદાર સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણા તરીકે, એટલે કે કાર્ય બદલના નાણાં તરીકે પેઢીએ ₹12,000 ચૂકવવાનું નક્કી કર્યું છે. ₹12,000 આપવાનું નક્કી કર્યું અને આગળ હજી વાક્ય છે તેમાં લખ્યું છે પેઢીએ તેને ખર્ચ પેટે ₹6,000 ચૂકવ્યા. આ વ્યવહારની પહેલાં સમજણ કેળવી લઈએ કે પેઢી બંધ કરવાની થઈ છે તે કાર્ય ભાગીદાર કહે છે હું કરી આપીશ. તેના બદલામાં પેઢીએ કહ્યું કે અમે તમને ₹12,000 ચૂકવીશું. એટલે કે પેઢી માટે ₹12,000 ખર્ચ થવાનો છે તે નક્કી થઈ ગયો. તાત્કાલિક પેઢીએ તેને ₹6,000 ચૂકવ્યા. એટલે કે પેઢીમાંથી ₹6,000 રોકડ જાય છે. તો બાકીના 6,000 તમારે ભાગીદારના મૂડી ખાતે જમા આપવા પડે. 6,000 તો રોકડા ચૂકવી દીધા છે, બાકીના 6,000 તમારે ભાગીદારના મૂડી ખાતે જમા આપવા પડે. તો પહેલાં તમારે પહેલી નોંધ આવશે પેઢીને 12,000 ખર્ચ થવાનો છે એટલે એની નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર
12,000 તે વિજયના મૂડી ખાતે 12,000 6,000 લખો ડાયરેક્ટ નોંધ હતી તે રોકડ બેંક ખાતે 6,000 સમજાવું તમને ધ્યાન આપો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 12,000 એટલા માટે કર્યા કે પેઢીએ 12,000 ખર્ચ થવાનો છે તે નક્કી છે તેમાંથી તાત્કાલિક પેઢીએ ખર્ચ પેટે 6,000 ચૂકવે એટલે રોકડ બેંક ખાતે જમા કર્યા 6,000 કારણ કે રોકડ જાય છે અને બાકીના 6,000 હજી તમારે ભાગીદારને ચૂકવવાના બાકી છે તો ભાગીદારનું નામ વિજય છે એટલે વિજયના મૂડી ખાતે 6,000 જમા કર્યા તો આ પ્રમાણે 10મા વ્યવહારની નોંધ થઈ 11મો વ્યવહાર લખ્યું છે ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી ₹35,000 આવકવેરાની જવાબદારી ₹35,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી 35,000 રૂપિયા ધંધાને ખર્ચ થવાનો છે તે નક્કી થયો પરંતુ હજી સુધી તેની નોંધ ચોપડામાં થઈ નથી તો આવકવેરો ચૂકવવો પડશે એટલે ધંધાને ખર્ચ થશે અને ખર્ચ હંમેશા ઉધાર થાય અને જ્યારે ખર્ચો ચૂકવાશે ત્યારે રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા થશે તો આની નોંધ આ પ્રમાણે લખાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે રોકડ ખાતે 35,000 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે રોકડ ખાતે 35,000 એની બાબત જે લખાશે આવકવેરાના નહીં નોંધાયેલ ચૂકવી આપ્યા તેના તો આ પ્રમાણે 11 નંબરનો વ્યવહાર જો દરેક વ્યવહાર હું પહેલાં એટલા માટે લખું છું કે તમને તેનો જવાબ બરાબર ખબર પડે ડાયરેક્ટ પ્રશ્ન જો ન લખીએ અને સીધો જવાબ લખીએ તો કદાચ તમને ખબર ન પડે કે કયા પ્રકારનો વ્યવહાર થયો છે તો આપણે પહેલાં વ્યવહાર લખ્યો અને પછી તેના જવાબ લખ્યા એટલે તમને સારી રીતે સમજણ પડશે વ્યવહાર 12 વિસર્જન સમયે પેઢીના દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો ₹60,000 છે એસ બી અને આઈ ભાગીદારોનું નફા નુકસાન પ્રમાણ 4:3:3 છે હવે આ શું કહેવા માગે છે એ પહેલાં આપણે સમજી લઈએ કારણ કે જ્યાં સુધી તમને વ્યવહારનું અર્થઘટન ખબર નહીં પડે ત્યાં સુધી તમે વ્યવહારને સારી રીતે સમજી શકશો નહીં ભાગીદારી પેઢીમાંથી તમામ દેવા ચૂકવી દીધા ભાગીદારોની લોન પણ ચૂકવી દીધી પછી મિલકતનો વધારો છે એનો મતલબ કે પેઢી પાસે નફો છે કારણ કે નફામાંથી ચૂકવણી કરવામાં આવે નફામાંથી સૌ પ્રથમ તમે ધંધાનું દેવું ચૂકવી દીધું ત્યાર પછી ભાગીદારોએ પેઢીને આપેલી લોન ચૂકવી દીધી અને હવે જે વધ્યું છે તે ભાગીદારી પેઢીનો નફો છે અને તે નફો મિલકતનો વધારો કહેવાય અને તેને તમારે 3 ભાગીદારો એસ બી આઈ વચ્ચે 4:3:3 વહેંચવાના છે તો પહેલાં તો 60,000ને 4:3:3 વહેંચીએ તો 6 × 4 24,000 રૂપિયા એસમાં 18,000 રૂપિયા બીમાં અને 18,000 રૂપિયા આઈમાં આવશે તો સૌથી પહેલાં આપણે એ નફો ઉધાર છે એમ સમજીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીશું
माल मिलकत निकाल खाते उधार 60,000 ते एसना मूडी खाते ते बीना मूडी खाते ते आईना मूडी खाते 4:3:3 प्रमाण में। तो रकम આપણે વેચીએ તો પહેલા ભાગીદારમાં 24,000 રૂપિયા આવશે, 18,000 રૂપિયા આવશે અને 18,000 રૂપિયા આવશે। ગણતરી તમારે વિચારવી હોય તો 60,000 ગુણ્યા 4 દશાંશ 4 ને 3 7 ને 3 10 એટલે 4 10 3 10 3 10 તો તમારી રકમ 24,000 એ રીતે 18,000 ને 18,000 આવશે। ત્યાર પછી 12મા નંબરનો વ્યવહાર છે। व्यवहार 12 विसर्जन वखते नहीं नोंधायेल यंत्रणा ₹25,000 उपज्या। धंधाना ચોપડે यंत्रनी किंमत नोंधायेली न हती परंतु तेना 25,000 રૂપિયા तमने मळे छे એટલે એની નોંધ આવશે। રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર 25,000 તે માલ મિલકત નિકાલ ખાતે 25,000 એની બાબત જે લખાશે નહીં નોંધાયેલ યંત્ર વેચાણના ઉપજ્યા। તો આ પ્રમાણે તમારા ધંધામાં વેચાણની ઉપજ 25,000 રૂપિયા થાય છે। આગળ વ્યવહાર નંબર 13 વિચારીએ। વ્યવહાર નંબર 13 ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર 20,000। ધ્યાન આપજો, ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર ₹20,000નું છે જે મહેશ નામના લેણદારને ₹35,000 પૈકી આપ્યું અને બાકીના નાણાં રોકડા ચૂકવ્યા। આનું અર્થઘટન એવું થાય કે તમારે મહેશને 35,000 રૂપિયા આપવાના છે, તેમાંથી 20,000 રૂપિયાનું ફર્નિચર આપો છો અને બાકીના 15,000 રૂપિયા રોકડા આપો છો। તો આની આમનોંધ એવી થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે નહીં નોંધાયેલ फर्निचर खाते 20,000 ते रोकड़ खाते 15,000। तो मित्रों आ प्रमाणे तमारे जुदा जुदा प्रकारना व्यवहारोनी नोंध माल मिलकत निकाल खाते लावीने तेनुं वेचाण अने खरीदी करवानी नोंध करवानी छे। मने लागे छे के तमने आ विडियो लेक्चर द्वारा तमाम व्यवहारो बहु सारी रीते समज पड्या हशे। बराबर आने तमे पुनरावर्तन करता रहेजो। स्वाध्यायना उदाहरण आपणे हजी गणवाना बाकी छे એટલે સ્વાધ્યાયના દાખલાના બધા મુદ્દાઓને આપણે ગણવાના બાકી છે તો તમને વધારે સારી રીતે સમજ પડશે। જ્યારે હવે બીજો વિડીયો લેક્ચર આના પછી તમે જુઓ ત્યારે આ પહેલાં આ વિડીયોના બધા નિયમોને ખાસ જે મેં તમને સમજાવ્યા છે તે બરાબર તૈયાર કરજો। આવજો, મળીએ આપણે બીજા લેક્ચરમાં। ત્યાં સુધી ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, ભણતા રહેજો, સતત પુનરાવર્તન કરતા રહેજો। આવજો।